ખેડૂતો માટે 2026ની સૌથી મોટી જાહેરાત આવી ગઈ છે અને જો તમે આ વિડીયો સ્કીપ કરશો તો કદાચ તમે હજારો રૂપિયાની સહાય ગુમાવી શકો છો। નમસ્કાર મિત્રો, આપ સૌનું સ્વાગત છે તમારા પોતાના ચેનલ પર। આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ એક એવી મોટી અપડેટ વિશે જે દરેક ખેડૂતો માટે ખૂબ જ મહત્ત્વની છે। ઘણા ખેડૂતોને હજી સુધી ખબર જ નથી કે 2026માં નવી સહાય યોજનાઓ શરૂ થઈ ગઈ છે। હા મિત્રો, સરકાર દ્વારા ખેડૂતો માટે અનેક નવી યોજનાઓ શરૂ કરવામાં આવી છે અને ખાસ વાત એ છે કે આ યોજનાઓ માટે ફોર્મ ભરવાનું પણ શરૂ થઈ ગયું છે। ચાલો હવે એક પછી એક મહત્ત્વની યોજનાઓ સમજીએ। 1. ટ્રેક્ટર સબસિડી યોજના। સરકાર હવે ખેડૂતોને ટ્રેક્ટર ખરીદવા માટે 40%થી 50% સુધી સહાય આપી રહી છે। આ ખાસ કરીને નાના અને મધ્યમ ખેડૂતો માટે મોટી તક છે। 2. કૃષિ સાધન સહાય, જેમ કે રોટાવેટર, થ્રેશર, સ્પ્રે પંપ વગેરે સાધનો પર સરકાર તરફથી સબસિડી આપવામાં આવે છે। 3. ડ્રીપ સિંચાઈ યોજના। પાણી બચાવવા માટે સરકાર ડ્રીપ સિસ્ટમ પર ભારે સહાય આપે છે। આથી ઉત્પાદન પણ વધે છે અને ખર્ચ પણ ઘટે છે। 4. પાક વીમા યોજના। જો પાકને નુકસાન થાય તો હવે વીમા દ્વારા સીધી સહાય આપવામાં આવે છે। હવે સૌથી મહત્ત્વની વાત એ છે કે આ બધી યોજનાઓ માટે અરજી ક્યાંથી કરવી? તો તમારે આ ખેડૂત પોર્ટલ પરથી અહીંથી તમે ઓનલાઈન ફોર્મ ભરી શકો છો, તમારી અરજીની સ્થિતિ ચેક કરી શકો છો અને નવી યોજનાઓ વિશે પણ માહિતી મેળવી શકો છો। પણ મિત્રો, અહીં એક મોટી ચેતવણી છે કે ઘણા ખેડૂતો આ 3 મોટી ભૂલો કરે છે, જેમાં ખોટી માહિતી નાખવી, બેંક એકાઉન્ટ લિંક ન હોવું, ડોક્યુમેન્ટ અધૂરા રાખવા અને આ કારણે તેમની સહાય અટકી જાય છે। ખાસ ધ્યાનમાં રાખવાની બાબતો જેમાં આધાર કાર્ડ સાચું હોવું જોઈએ, બેંક એકાઉન્ટ જોડાયેલું હોવું જોઈએ, જમીનના કાગળ અપડેટ હોવા જોઈએ। મિત્રો, ઘણા એવા ખેડૂતો છે જેને આ યોજનાનો લાભ મળ્યો છે અને તેમની આવકમાં પણ વધારો થયો છે। પણ બીજી તરફ એવા પણ ખેડૂતો છે જેઓને માહિતીના અભાવે આ તક ચૂકી જાય છે, કારણ કે ઘણી યોજનાઓમાં સમય મર્યાદા હોય છે અને લિમિટેડ લાભાર્થી હોય છે। એટલે જો તમે મોડું કરશો તો તમારી તક કોઈ બીજાને મળી જશે। હવે આપણે વાત કરીએ કોણ અરજી કરી શકે। મિત્રો, હવે સૌથી મહત્ત્વનો સવાલ છે, ગુજરાતના ખેડૂત હોવા જોઈએ, જમીન તમારા નામે હોવી જોઈએ, આધાર કાર્ડ અને બેંક એકાઉન્ટ જોડાયેલું હોવું જોઈએ। કેટલાક કેસમાં નાના અને સીમિત ખેડૂતોને પ્રાથમિકતા મળે છે। જો તમે આમાં આવો છો તો તમે 100% એલિજિબલ છો। કયા ડોક્યુમેન્ટ જરૂરી છે? ફોર્મ ભરતા પહેલાં આ ડોક્યુમેન્ટ તૈયાર રાખજો, જેમાં આધાર કાર્ડ, બેંક પાસબુક, જમીનના કાગળ 7/12 અથવા 8 ઉતારા, મોબાઈલ નંબર એટલે કે OTP માટે જરૂર પડશે। આ બધું રેડી હશે તો તમારું કામ 5 જ મિનિટમાં થઈ જશે। હવે સૌથી મહત્ત્વની વાત કે ફોર્મ કેવી રીતે ભરવું। ઘણા લોકો પૂછે છે કે અરજી કેવી રીતે કરવી અને ફોર્મ કેવી રીતે ભરવું। તો સ્ટેપ 1 છે, આ ખેડૂત પોર્ટલ ખોલો, ત્યારબાદ તમારી યોજના પસંદ કરો અને તમારી વિગતો ભરો। વિગતો ભર્યા બાદ ડોક્યુમેન્ટ અપલોડ કરો અને સબમિટ કરી દો। બસ આટલું જ સરળ છે। અરજી પછી શું થાય એ પણ આપણે જોઈ લઈએ। તમારી અરજી વેરીફાઈ થાય છે, ડોક્યુમેન્ટ ચેક થાય છે, એલિજિબલ હોય તો એપ્રુવલ પણ મળી જાય છે અને પછી સહાય સીધી ખાતામાં પણ આવી જાય છે। હવે સામાન્ય રીતે 30થી 90 દિવસ સહાય મળે છે, પણ ક્યારેક વધુ સમય પણ લાગી શકે છે। એટલે પેશન્સ રાખજો, પેનિક ના થવું, એટલે કે તમારા આટલા સમયમાં તમને સહાય મળી શકે છે। સૌથી મોટી ભૂલ એ છે કે ઘણા લોકો બીજા વ્યક્તિના નામે ફોર્મ ભરે છે અને ખોટા ડોક્યુમેન્ટ પણ અપલોડ કરે છે। આ કરશો તો તમારું ફોર્મ રિજેક્ટ થઈ શકે છે। જો તમને ખબર ના હોય કે તમે ફોર્મ ભરવા લાયક છો કે નહીં તો કોમેન્ટમાં યસ લખો, હું તમને પર્સનલી ગાઈડ કરીશ। તો મિત્રો, આજે જ આ ખેડૂત પોર્ટલ પર જાઓ, તમારી યોગ્ય યોજના પસંદ કરો અને તરત અરજી કરો અને આ વિડીયો તમારા દરેક ખેડૂત મિત્ર સાથે શેર કરો, જેથી કોઈ પણ આ તક ન ચૂકી જાય। આવી જ નવી અપડેટ માટે ચેનલને સબસ્ક્રાઈબ કરો અને વિડીયો ગમ્યો હોય તો લાઈક જરૂર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, કારણ કે આવી ખેડૂતને લગતી માહિતી દરરોજ આપણી ચેનલ પર આવતી રહે છે। ધન્યવાદ।